નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એવા લોકો છે કે જ્યાં આખી જિંદગી તેમને નોકરી કરી અને નોકરી બાદ હવે જ્યારે પેન્શન લેવાનો સમય આવ્યો ત્યારે પેન્શન નથી આપતા। આખી જિંદગી ઈમાનદારીથી નોકરી કરી આ તમામ લોકો છે, એ તમામ લોકોએ આખી જિંદગી પોતાની ઈમાનદારીથી નોકરી કરી અને આજે જ્યારે પેન્શન લેવાનો સમય છે ત્યારે આ સરકાર, બહોળી મૂંગી સરકાર આ લોકોની પેન્શન નથી આપતા। પહેલા તો તેમની સાથે વાત કરું છું। કાકા, શું પ્રોબ્લેમ, શું કહેવા માંગુ? નમસ્કાર, હું રતિલાલ પરમાર, વડોદરા જિલ્લા શેર તકેદારી સભ્ય છું। પહેલી તારીખ અને બીજી તારીખે લોકોએ પેન્શનની રાહ જોયા પછી એમને લાગ્યું કે આપણું પેન્શન બંધ થઈ ગયું છે એટલે બેંકમાં તપાસ કરી। બેંકમાં તપાસ કર્યા પછી એમને ખબર પડી કે અમારું પેન્શન નથી। એમને અહીંયા ટ્રેઝરી ઓફિસ પેન્શન જાતે આવ્યા છે, એમને ટ્રેઝરી ઓફિસથી એમને કોઈ જાણ કરવામાં આવી નથી। અને બીજી વસ્તુ એવી કે એમની ઉંમર લગભગ 80 થી 90 વર્ષની છે। ઘણાના દીકરા આવ્યા છે, ઘણાના પુત્રવધુ આવ્યા છે, એ લોકો આવી શકે એવા નથી। ઘણાને પેન્શનથી ઘર ચાલતું હોય, લાડવી ભરવાનું હોય। આવી પરિસ્થિતિની અંદર આ લોકોની ફરિયાદ છે કે અમને ટ્રેઝરી ઓફિસ કોઈ જાણ કરવામાં આવી નથી। અહીંયા આવ્યા પછી અમને કોઈ સીધો જવાબ નથી આપતા। તમે હયાતીનું ફોર્મ ભરો, હયાતીનું ફોર્મ ઓલરેડી પહેલા ભરેલું છે બેંકની અંદર। પછી લખવાવાળા ભર્યા છે, પેરેન્ટ્સ થઈ ગયેલું હતું, 5 વર્ષ સુધી પેન્શન મળ્યું, અત્યારે સહી કરે તમારી સહી મળતી નથી એવું કહીને એમનું પેન્શન અટકાવવામાં આવ્યું છે। તો મારી વિનંતી છે કે આજે નિવૃત્ત સિનિયર સિટીઝન જે 80 વર્ષથી ઉપર ઉંમરના છે, જે લોકોની સાથે કોઈ માણસો જેને ઉંચકીને લાવે છે, ઘોડી કરીને લાવે છે, જેનું કોઈ ના હોય, તેને જિંદગી લગી વફાદારીથી નોકરી કર્યા પછી જો વગર જાણે એમનું પેન્શન, એમની જે રોજીરોટી, એની જે જીવાદોરીઓ બંધ કરવામાં આવે તો સરકારશ્રીને વિનંતી છે, ટ્રેઝરી ઓફિસરને વિનંતી છે કે આ લોકો માટે યોગ્ય ઘટતી કાર્યવાહી કરીને એ જો ન આવી શકતા હોય તો એનો નિયમ છે કે એમને ઘરે જઈને પણ હયાતીનું ફોર્મ ભરી શકાય છે। આવી અમારી વિનંતી છે। બિલકુલ, ઘરે જઈને બી તમે આ કાર્ય કરી શકો છો। આ તમામ જે કર્મચારીઓ છે ને આ કાલ ઉઠીને તે પણ નિવૃત્ત થવાના જ છે, પરંતુ જુઓ કે આ 70 વર્ષના લોકો આજે અહીંયા કચેરી આવવું પડે છે ને ધક્કા ખાવા પડે છે। માસી, શું કહેશો? આટલી ઉંમર અહીંયા આવવું પડે છે? હયાતીનું ફોર્મ ભર્યું છતાં પણ મને જે તે પેન્શન જમા ના થયું ને ગયા વર્ષે બી એવું કર્યું હતું, મારે હાજર થવું પડ્યું હતું ને આ વર્ષે બી ફોન કરીએ તો ફોન બી નથી ઉપાડતા। આ ઉંમરે મારે તો ઘૂંટણની તકલીફ છે છતાં પણ આ પરિસ્થિતિ છે। હવે હું છેક સહયોગ ગોળવાથી આવેલી છું। આખી જિંદગી નોકરી કરી, ઈમાનદારી નોકરી, આજે આ પરિણામ ભોગવવાનું। આખી જિંદગી નોકરી કરીને હવે આ લોકો આવી રીતના હેરાન કરે તે ના ચાલે ને। સરકાર પાસે આશા રાખી રહ્યા તમામ લોકો। કાકા, શું કહેશો? આખી જિંદગી નોકરી કરી સારી રીતે, એનું પરિણામ મારું નામ ભીખુસિંહ પરમાર અને હું પોલીસ ડિપાર્ટમેન્ટથી રિટાયર છું। 2016 માંથી રિટાયર થયેલું। મારે આજ સુધી રેગ્યુલર પેન્શન આજ સુધી મને મળ્યું 2016 થી આજ સુધી। અને આ ચાલુ વર્ષે મેં હયાતી ફોર્મ બેંક ઓફ બરોડામાં ભર્યું, હયાતી ફોર્મ ભર્યું અને એમાં સાહેબ બધું કમ્પ્લીટ છે। અને મારા આધાર કાર્ડ બી મેં દર વખતે રજૂ કરેલું છે, એ જ મારું આધાર કાર્ડ મેં રજૂ કરેલું, છતાં અત્યારે મને આધાર કાર્ડમાં એમ કે ફેરફાર છે એમ કરીને મારું પેન્શન અટકાવેલ છે। અને મેં 6ઠા મહિનામાં જૂન મહિનાની 15 તારીખથી હયાતી ફોર્મ ભરેલું છે, છતાં આ દિન સુધી મને કોઈ જાણ કરેલ નથી કે ભાઈ તમારું પેન્શન અટકાવવામાં આવશે કે નથી, કયા કારણસર અટક્યું નથી। એ અહીંયા આવી આજે પેન્શન 9મા મહિનામાં મને પેન્શન લેવા આવ્યો ત્યારે ના મળ્યું, ત્યારે આજે હું 3 દિવસથી ધક્કા BOD માંથી ખાઈને અહીં તેજરા ત્યારે કે તમારી સરનેમમાં ફેરફાર છે એટલે કે તમારે હયાતી ફોર્મ, મેં રિટાયર થયા ત્યારે બી મારું એ જ સરનેમ હતી અને અત્યારે બી મારી એ જ સરનેમ છે, છતાં પણ મને તે વખતનો કોઈ વાંધો ના આવ્યો અને અત્યારે મારું પેન્શન અટકાવવામાં આવ્યું છે। બિલકુલ, આ તમામ લોકોનું પેન્શન અટકાવવામાં આવ્યું છે। એક તેવા કહી રહ્યા છે કે તમારે અટકમાં ભૂલ છે કે આ ભૂલ છે, તેવી તમામ વાહિયાત વાતો કરી રહ્યા છે। શું માનો છો? આખી જિંદગી આવી રીતે નોકરી કરી સારી રીતે અને પછી જ્યારે પેન્શન આપવાનો સમય ત્યારે આ પરિણામ ભોગવવું? હું સુભાષભાઈ ઝવેરભાઈ પટેલ અહીં આગળ મારું જે પેન્શન કચેરીમાં પેન્શન રિવાજનું ચાલે છે અને મારું પેન્શન જૂન મહિનામાં હું ગ્રેજ્યુએટ રિવાજનું ફોર્મ ભર્યું,
પેન્શનનું હયાતીનું ફોર્મ ભર્યું, પણ છતાં પણ મારું 7મા મહિના પણ પેન્શન રેગ્યુલર આવ્યું અને ઓગસ્ટ મહિનામાં 8મા મહિનામાં પેન્શન અટકાવ્યું. શું કારણસર અટકાવ્યું એ મને આજ દિન સુધી ખબર નથી. એમને જ્યારે હું પૂછવામાં આવ્યું કે આમાં કોઈ ભૂલ જ નથી અમારી કે તમારી, પણ છતાં આ કેમ અટક્યું છે અમને જ ખબર નથી, આવું કે છે. તો અત્યારે મારું ઓગસ્ટ મહિનાનું પેન્શન અટક્યું છે. હવે મારે એટલી અત્યારે જરૂર છે, પણ છતાંય મારું બેંકમાં પેમેન્ટ જમા થયું નથી. બિલકુલ, લોકોને શું માનો છો? આપણે તો પોલીસ ખાતામાં નોકરી કરી, ઈમાનદારી નોકરી કરી અને આજે આ પરિણામ ભોગવવાનું. હા, હું જે છેલ્લા 10 વર્ષથી પોલીસ ડિપાર્ટમેન્ટ રિટાયર થયેલો છું અને દર મહિને મારો 2જી તારીખે પેન્શન જમા થાય, પહેલી 2જી તારીખે પેન્શન જમા થાય છે. અને 10 વર્ષમાં 5 વર્ષથી મારે સહી થતી નથી, એટલે બેંકમાં મારી સહીનો અંગૂઠો નમૂનો લઈને કે હવે તમારી સહી બરાબર થતી નથી, એટલે અંગૂઠો પાડીને આપશો તો તમને પેન્શન મળી જશે. હયાતીનું સર્ટિફિકેટ પણ એમ કે દર મે મહિના જૂન મહિનામાં આવતું હોય એટલે હયાતીનું સર્ટિફિકેટમાં પણ હું અંગૂઠો આપીને હયાતીનું સર્ટિફિકેટ આપી દઉં છું. પછી ગઈ 2જી તારીખે પેન્શન લેવા ગયો બેંક SBI બેંકમાં, તો કહ્યું કે તમારે ટ્રેઝરી ઓફિસરમાં જવું પડશે. એટલે હું ટ્રેઝરી ઓફિસર આવ્યો તો અહીંયા લાઈન લાગેલી હતી, 100-200 માણસો લાઈન દરેકને કંઈક ને કંઈક પ્રશ્નો હતા. એટલે પછી અમે કહ્યું આમાં શું છે તો કે ફોર્મ ભરવું પડશે તમારે હયાતીનું. તો હયાતીનું ફોર્મ તો અમે સર્ટિફિકેટ હાથે આપી દીધું. પછી હયાતીનું ફોર્મ ભર્યું તો એમાં મેં અંગૂઠો જ આપેલો, એટલે અંગૂઠો આપેલો એટલે પાડેલો, એટલે કે એટલે પેલા બેન પાસે ગયો ત્યાં આગળ અંદર, તો બેને એવો જવાબ આપ્યો કે તમારે આ નહીં ચાલે, કે તમારું પેન્શન મેં કોઈ બેન છેલ્લા 5 વર્ષથી તો આવી રીતે પેન્શન લઉં છું, તમે કેવા કારણસર આવું? તો કે તમે તમારું પેન્શન પાછું લેવામાં આવશે, કે મેડિકલ રિપોર્ટ આપો, સર્ટિફિકેટ લાવવું પડશે અને તમારું પેન્શન આ 5 વર્ષથી આપીએ પાછું લેવું પડશે. એટલે પછી મેં કહ્યું હવે પેન્શન પાછું હવે ક્યાં જવું? તો કે ટ્રેઝરી ઓફિસરને મળો. ટ્રેઝરી ઓફિસર પાસે ગયો, પસ્તાગિયા સાહેબ કે પસ્તાગિયા સાહેબ પાસે, ત્યાં એમણે કહ્યું કે તમે આ અંગૂઠો પાડે છે તો નહીં ચાલે, તમારે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ લાવવું પડશે. એટલે ત્યાં ગયો તો કે હવે આના પર જે સહી તમારી પેન્શન બુકમાં સહી છે એ પ્રમાણે સહી કરીને ધીરે રહીને આપી દો. તો એટલે ધીરે ધીરે મારી સહી મેં કરીને આપી. પછી અમને ગ્રાન્ટેડ મારું ફોર્મ કરીને પછી કે આ પેન્શન તમારું આવશે. પણ અમે પેન્શનની રાહ જોયા કરીએ કે પેન્શન આવે એટલે અમે કોઈ લોકોની પાસે ઉછીના પાછીના લીધેલા હોય તે અમે આપી દઈએ, કોઈ દેવું કર્યું હોય તે આપી દઈએ. પણ હવે કરવું શું? પછી સરકાર પાસે શું આશા છે? સરકાર પાસે તો આશા એ જ કે પેન્શન તારીખ ટુ ટાઈમ મળવી જોઈએ, બીજું શું સરકાર પાસે અમારા છે. બિલકુલ, સરકાર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે તમામ લોકોએ પોતાની ફરજ તો અદા કરી, પરંતુ જ્યારે હવે સરકારની ફરજ છે કે આ તમામ લોકોને પેન્શન મળવું જોઈએ, તેમ છતાં પણ હજુ આ તમામ લોકોને જે વયોવૃદ્ધ લોકો છે, એટલે કે 60 વર્ષ 70 વર્ષના ઉંમરના લોકો, 80 વર્ષના લોકો છે, તેઓને આ પેન્શન ન મળતા તમામ લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.